કેમ છો મિત્રો? જય જય ગરવી ગુજરાત. મારી ગુજરાતની તમામ બહેનોનું હાર્દિક સ્વાગત કરું છું આપણા ડિજિટલ પ્લેટફોર્મ પર, એટલે મયંક નાયક નર્સિંગ એકેડેમીના. સ્ટેપ બાય સ્ટેપ એક એક કોન્સેપ્ટ ઉપર આપણે ચર્ચા કરતા આવ્યા છે અને ઘણા બધા આપણા વિડીયો અપલોડ કરતા આવ્યા છે અને ઘણી બધી બહેનોની મારા ઉપર વારંવાર મેસેજ અને ટેલિફોનિક સૂચના દ્વારા કે સાહેબ અમારા માટે કંઈક કરો. તમારા માટે મુખ્ય સેવિકાની જે બહેનો તૈયારી કરવા જઈ રહી છે અને આવનાર સમયની અંદર જે ભરતી આવવાની છે, જેની આવનાર ભરતીમાં ટૂંક સમયમાં જાહેરાત થવાની છે, એના માટે આપણે સ્પેશિયલ સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છે. સ્પેશિયલ સિરીઝ જેમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનનો સમાવેશ કર્યો છે. આપણે કેવા ક્વેશ્ચન છે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનનો સમાવેશ કર્યો છે અને તૈયારી માટેની માત્ર ને માત્ર એક જ એકેડેમી, એટલે મયંક નાયક નર્સિંગ એકેડેમી. બહુ સ્ટેપ બાય સ્ટેપ આપણે એક એક ક્વેશ્ચન ડિટેલથી લઈને આવ્યા છે. એટલે જેટલી પણ મારી ગુજરાતની બહેનો જોડાઈ છે મારી સાથે, એ તમામ બહેનો આપણી આ ચેનલ એટલે મયંક નાયક વી સ્ટડી ઝોનને સબસ્ક્રાઇબ કરી લેજો, તેમજ લાઈક અને શેર કરવાનું ચૂકતા નહીં. ચાલો આપણે આગળ વધીએ. તો જેટલી પણ બહેનો જોડાઈ છે મારી સાથે, આ ધ્યાન આપો. આપણે આવનાર ભરતી માટે જે મુખ્ય સેવિકાની બહેનો છે તેમના માટે ખાસ મુખ્ય સેવિકાનો રેકોર્ડેડ કોર્સ. કેવો કોર્સ? રેકોર્ડેડ કોર્સ આપણે સ્ટાર્ટ કરી દીધો છે. કેવો કોર્સ? રેકોર્ડેડ કોર્સ સ્ટાર્ટ કરી દીધો છે અને ગુજરાતની ઘણી બધી બહેનો આપણી સાથે જોડાઈ પણ ગઈ છે. આ ધ્યાન આપો. પ્રથમ પ્રયાસે પાસ થવાની ઉત્તમ તક મિત્રો. હવે ઘરે બેઠા કરો સ્માર્ટ તૈયારી. કેવી તૈયારી કરવાની છે? સ્માર્ટ તૈયારી. તેમાં લેટેસ્ટ અને અપડેટેડ માહિતીનો સમાવેશ કરવામાં આવેલો છે. તેમજ ફરજને લગતા જે પરીક્ષા લક્ષી 1000+ ક્વેશ્ચન છે જે ઘરે બેઠા માત્ર 1499 રૂપિયાની અંદર જે મારી ગુજરાતની બેન છે તે આપણો કોર્સ પરચેસ કરે છે માત્ર 1499 રૂપિયામાં. એ બેન માટે આપણે 1000+ ક્વેશ્ચન એને આપણે મટીરિયલ રૂપે આપીશું મિત્રો. કેટલા ક્વેશ્ચન? 1000+ ક્વેશ્ચન આપવાનો પ્રયત્ન કરીશું મિત્રો. અને જે પણ બને છે, જેટલા વિડીયો રેકોર્ડેડ લેક્ચર તો ખરા જ આપણી એપ્લિકેશન પર, એક ક્વેશ્ચન આપણે ડિટેલથી સમજૂતી સાથે સમજાવ્યો છે આપણા પ્લેટફોર્મ પર. જે પણ બહેનો મારી સાથે જોડાઈ છે બધાનું સ્વાગત કરું છું આપણા ડિજિટલ પ્લેટફોર્મ પર. અને આજે એક નવી સિરીઝની શરૂઆત કરવા જઈ રહ્યા છે. જેટલી પણ બહેનો મને જોઈ રહી છે, પહેલા નંબર તો લાઈક આપી દેજો આપણા ચેનલને. ચાલો આપણે આગળ વધીએ. બાળકના કરોડરજ્જુ, ખોપરી અને મગજમાં જોવા મળતી ગંભીર બીમારી કઈ છે? હવે બાળક છે મિત્રો, બાળકના કરોડરજ્જુ, ખોપરી અને મગજમાં જોવા મળતી ગંભીર બીમારી કઈ છે? અને આ મુખ્ય સેવિકાની ભરતીમાં એટલે પરીક્ષા આવે છે એમાં ખાસ કરીને આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે. આ ધ્યાન આપો. તો બાળક છે તો 0 થી 5 વર્ષનું પણ હોઈ શકે અથવા તો 0 થી 1 વર્ષનું પણ હોઈ શકે. ધ્યાન આપો. હવે આવા બાળકોમાં માતા જો કુપોષિત છે તેના કારણસર, માતાએ યોગ્ય આહાર લીધો નથી તે કારણસર માતામાં એટલે બાળકની અંદર ગંભીર પ્રકારના રોગો જોવા મળે છે. જેમાં કેવા પ્રકારના રોગો છે? તો ક્લેફેટ લિપ જોવા મળે છે, ડાઉન સિન્ડ્રોમ જોવા મળે છે, ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ જોવા મળે છે, અથવા તો ડેવલપમેન્ટલ ડિસ્પ્લેસિયા જોવા મળે છે. આ ટાઈપના રોગો જોવા મળે છે મિત્રો. હવે બાળક છે તો ચેતાતંત્ર પર અસર થશે એટલે શું થશે? ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ જોવા મળશે. શું જોવા મળશે? ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ જોવા મળશે. લખી દેજો, બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો. હવે ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ એટલે શું? તો ચેતાતંત્રની અસર થવી. CNS એટલે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, ચેતાતંત્રની અસર થાય છે. ચેતાતંત્રને અસર થાય છે. આ ધ્યાન આપો, બહુ જ અગત્યના છે. ક્લેફેટ લિપમાં શું જોવા મળે છે? આ ધ્યાન આપો. તો હોઠ ફાટી જાય છે. હોઠ છે એક બાજુનો નીકળેલો હોય. આ ધ્યાન આપો. બહુ ગંભીર પ્રકારની બીમારીઓ જોવા મળે છે. અને આના વિશે ડિટેલથી આપણી જે એપ્લિકેશન છે એટલે મયંક નાયક નર્સિંગ એકેડેમી, એમાં જે મુખ્ય સેવિકાનો કોર્સ છે 1499 રૂપિયામાં, એ ડિટેલથી આપણે આ ક્લેફેટ લિપ શું છે, ડાઉન સિન્ડ્રોમ શું છે, ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ શું છે, આના વિશે ડિટેલથી આપણે ચર્ચા કરી છે. ચાલો આપણે આગળ વધીએ. ત્યાર પછી આગળ
લેપ્ટોસ્પાઇરોસિસ નામનો રોગ કયા બેક્ટેરિયા દ્વારા થાય છે? લેપ્ટોસ્પાઇરોસિસ મિત્રો. હવે પ્રશ્ન થાય મગજની અંદર કે સાહેબ લેપ્ટોસ્પાઇરોસિસ એટલે શું? તો લેપ્ટોસ્પાઇરોસિસ એક પ્રકારનો પાણી દ્વારા ફેલાતો રોગ છે. કેવો છે? પાણી દ્વારા ફેલાતો રોગ. કેવો રોગ છે? પાણી દ્વારા ફેલાતો રોગ છે. મિત્રો આ રોગ એવો છે જે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? દક્ષિણ ગુજરાતમાં. ક્યાં જોવા મળે છે? દક્ષિણ ગુજરાતની અંદર. અને ખાસ કરીને ધ્યાન આપો, આ રોગના કારણે માણસનું મૃત્યુ પણ થઈ શકે છે. માણસનું મૃત્યુ પણ થઈ શકે છે. આ રોગ એટલી ગંભીર સ્થિતિમાં છે. ધ્યાન આપો, જે પાણીવાળો એરિયા છે એ જગ્યાએ આ રોગ વધુ માત્રામાં જોવા મળે છે. લેપ્ટોસ્પાઇરોસિસ નામનો રોગ કયા બેક્ટેરિયા દ્વારા થાય છે? તો ઓપ્શન મૂક્યા છે ઇકાઇનોકસ, ઈ હિસ્ટોલાસ્ટિકા, લે ઇન્ટ્રોગન્સ કે આપેલ તમામ. તો આ જે રોગ છે મિત્રો એ પાણી દ્વારા ફેલાય છે અને ખાસ કરીને લે ઇન્ટ્રોગન્સ નામના કયા બેક્ટેરિયા છે? લે ઇન્ટ્રોગન્સ નામના બેક્ટેરિયા દ્વારા ફેલાય છે. આપણે ડિટેલથી ચર્ચા કરવાની છે. પાણી દ્વારા ફેલાતો રોગ છે, દક્ષિણ ગુજરાતમાં જોવા મળે છે, તેમજ માણસનું મૃત્યુ પણ થઈ શકે છે. તેના સિવાય પણ ઘણા બધા ક્વેશ્ચન પરીક્ષામાં પૂછી શકે. કઈ કઈ દવાનો ઉપયોગ કરવામાં આવે છે? સ્ટેપ્ટોમાઇસિન. આ દવાના ઈલાજ માટે ધ્યાન આપો. સ્ટેપ્ટોમાઇસિન, એમોક્સિસિલિન, જેવી ટેબ્લેટોનો ઉપયોગ કરવામાં આવે છે. તેમજ નજીકના કોઈ પણ દવાખાનાનો સંપર્ક કરવામાં આવે છે. આ ધ્યાન આપો. બહુ ડિટેલથી સમજૂતી સાથે પૂછાય એના માટે શાનો ઉપયોગ કરતો? ગમ બૂટ્સ. કેવા બૂટ્સ? ગમ બૂટનો ઉપયોગ કરવામાં આવે છે, જે પાણીમાં રહી શકે. બરાબર? ધ્યાન આપો. એક એક ક્વેશ્ચન ઉપર આપણે ડિટેલથી ચર્ચા કરીશું મિત્રો. ધ્યાન આપો. ત્યાર પછી આગળ, ભારતમાં સૌપ્રથમ એચઆઈવી નો વાયરસ 1986 માં કયા રાજ્યમાં જોવા મળ્યો હતો? ભારતમાં સૌપ્રથમ એચઆઈવી નો વાયરસ. કયો વાયરસ? એચઆઈવી નો વાયરસ ઈસવીસન 1986 માં કયા રાજ્યમાં જોવા મળ્યો હતો? તો પ્રથમ તો શું છે મિત્રો? 1986 માં ભારતમાં એચઆઈવી નો વાયરસ જોવા મળ્યો. હવે ઘણી બધી મારી ગુજરાતની બહેનો જોડાઈ છે, એમને પ્રશ્ન થતો હશે, સાહેબ એચઆઈવી એટલે શું? એચઆઈવી એટલે શું? એચઆઈવી એટલે ધ્યાન આપો, એચઆઈવી એટલે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. આનું ફૂલ ફોર્મ છે. આ પણ પરીક્ષામાં પૂછાય છે. હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. આ રોગ એવો છે મિત્રો જે અત્યારે હાલની પોઝિશનની અંદર ઘણી બધી માત્રાની અંદર એના ઘણા ટાઈપ છે. એક છે સિફિલિસ તરીકે પણ ઓળખાય છે. આ ધ્યાન આપો. સિફિલિસ, ગોનોરિયા, અસુરક્ષિત સંબંધો દ્વારા આ એચઆઈવી નામનો વાયરસ ફેલાય છે. આ ધ્યાન આપો. અને આ જે વાયરસ છે મિત્રો એ કયા રાજ્યમાં જોવા મળ્યો ભારતમાં સૌપ્રથમ? તો મુંબઈની અંદર, રાજસ્થાનની અંદર, આંધ્રપ્રદેશની અંદર કે તમિલનાડુની અંદર? તો આ રોગ છે મિત્રો એ તમિલનાડુમાં જોવા મળ્યો હતો. ક્યાં જોવા મળ્યો હતો? તમિલનાડુ રાજ્યની અંદર જોવા મળ્યો હતો. અને પરીક્ષામાં બીજું તમિલનાડુની કેપિટલ પણ પૂછાઈ શકે. બરાબર છે? આની કેપિટલ પણ પૂછાઈ શકે. આ ધ્યાન આપો. તો કઈ છે તમિલનાડુની? તો ચેન્નઈ. કઈ છે? ચેન્નઈ. આ ધ્યાન આપો. આ પણ ઓપ્શનમાં આવી શકે. આ પણ ઓપ્શનમાં આવી શકે. અને આ રોગ એ છે એચઆઈવી જેની એડ્સ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. કયા નામે? એડ્સ, એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. આનું ફૂલ ફોર્મ છે. એડ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેને એક્વાયર્ડ ધ્યાન આપો, એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ તરીકે પણ ઓળખવામાં આવે છે. એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ તરીકે પણ
ઓળખવામાં આવે છે. આ ધ્યાન આપો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. વારંવાર પરીક્ષાની અંદર આ ક્વેશ્ચનો પરીક્ષામાં પૂછાતા આવ્યા છે. આ રોગ એવો છે જે એડ્સ રોગ એ દક્ષિણ આફ્રિકાના ગ્રીન મંકી વાનરોમાં જોવા મળ્યો હતો. સૌપ્રથમ ક્યાં જોવા મળ્યો હતો? દક્ષિણ આફ્રિકાના ગ્રીન મંકી વાનરોમાં જોવા મળ્યો હતો અને ત્યાંથી ભારતમાં એન્ટ્રી 1986 માં થાય છે. અને કયા રાજ્યથી? તમિલનાડુ રાજ્યથી થાય છે. બહુ જ અગત્યના ઓથેન્ટિક ક્વેશ્ચન લઈને આપણે આવ્યા છે. એટલે જેટલી પણ ગુજરાતી મારી બહેનો જોડાઈ છે, પહેલા ધોરણે તો આપણા લેક્ચરને લાઈક આપવાનું ચૂકતા નહીં. બરાબર, ચાલો આગળ. ત્યાર પછી આગળ, ડાયાબિટીસ એ કેવો રોગ છે? ડાયાબિટીસ એ કેવો રોગ છે? ટૂંકા ગાળાનો, લાંબા ગાળાનો, પરંપરાગત, બી અને સી બંને? આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય મિત્રો. તો ડાયાબિટીસ, જેને મધુ પ્રમેહ તરીકે પણ ઓળખવામાં આવે છે. કયા નામે? મધુ પ્રમેહ તરીકે પણ ઓળખવામાં આવે છે. એનું ગુજરાતી નામ શું છે? મધુ પ્રમેહ. વધુ પડતું ગળપણ ખાવાથી, શું ખાવાથી? ગળપણ ખાવાથી આ રોગ જોવા મળે છે. આ રોગ થાય છે. આ રોગ જોવા મળે છે, મધુ પ્રમેહ રોગ. આ ધ્યાન આપો. જે ડાયાબિટીસ કેવો રોગ છે? ટૂંકા ગાળાનો છે, લાંબા ગાળાનો છે, પરંપરાગત છે, બી અને સી? તો લાંબા ગાળાનો છે, ક્રોનિક પ્રકારનું ડિસીઝ છે, તેમજ પરંપરાગત છે, એટલે વારસાગત પણ જોવા મળે છે. વારસાગત પણ જોવા મળે છે. ડાયાબિટીસ છે મિત્રો, એ 4 પ્રકારની છે. કેટલા પ્રકારની છે? 4 પ્રકારની છે. આ મોસ્ટ ઓફ પરીક્ષામાં 2 રીતે પૂછાય છે. એક જન્મથી અને એક બેસી રહેવાથી. 2 ટાઈપ્સના પણ, ટાઈપ એ, ટાઈપ બી, ટાઈપ સી, ટાઈપ ડી, એમ 4 પ્રકારના ડાયાબિટીસના ટાઈપ છે મિત્રો. આ ધ્યાન આપો. જે નાના બાળકોમાં જોવા મળે છે, વારસાગત જોવા મળે છે, અથવા તો કુદરતી રીતે પણ વધુ પડતું ગળપણ ખાવાથી પણ શરીરમાં જોવા મળે છે. બરાબર, દરેક ક્વેશ્ચન આપણે ડિટેલથી અભ્યાસ કરીશું. ચાલો આગળ. બી અને સી બંને જવાબ આવશે. ચાલો આગળ. હડકવા રોગ શરીરના કયા અંગને નુકસાન કરે છે? મિત્રો, હડકવા રોગ છે એ શરીરના કયા અંગને નુકસાન કરે છે? હડકવા એ કેવો રોગ છે મિત્રો? કોઈ પણ પ્રાણી, પશુ અથવા મનુષ્ય કરડવાથી હડકવા નામનો રોગ થાય છે. કેવો રોગ થાય છે? હડકવા નામનો રોગ થાય છે. જે આપણા શરીરના કયા અંગને નુકસાન કરે છે? પાચન તંત્ર, ઉત્સર્જન તંત્ર, શ્વસન તંત્ર, મધ્ય ચેતાતંત્ર. આ ધ્યાન આપો. તો હડકવા મિત્રો આપણા શરીરની અંદર એટલે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પર અસર કરે છે. શાના પર અસર કરે છે? સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પર, એટલે મધ્ય ચેતાતંત્ર પર અસર કરે છે. અને મધ્ય ચેતાતંત્ર પર અસર થવાથી આપણા શરીરમાં આપણું જે ચેતાતંત્ર છે એ પોતાનું સંતુલન ગુમાવી બેસે છે. સંતુલન છે એ ગુમાવી બેસે છે. આ ધ્યાન આપો. હવે સંતુલન ગુમાવી બેસે છે એટલે માણસ અસ્થિર મગજનું બની જાય છે, જેના કારણે માણસનું મૃત્યુ પણ સર્જાય છે. શું સર્જાય છે? એની ડેથ સર્જાય છે. આ ધ્યાન આપો. જેના માટે આપણા ગુજરાત સરકાર, ભારત સરકાર દ્વારા કોઈ પણ પશુ કરડે તો આપણે એક રસી આપીએ, જેનું નામ છે ARV, એન્ટી રેબીઝ વેક્સિન. એન્ટી રેબીઝ વેક્સિન આપવામાં આવે છે. એન્ટી રેબીઝ વેક્સિન આપવામાં, ARV આપવામાં આવે છે. બરાબર છે? આ બહુ અગત્યનું છે, વારંવાર પરીક્ષામાં પૂછાય છે. જો હડકવાના રોગની અંદર કઈ રસી આપવામાં આવે છે? ARV આપવામાં આવે છે, એન્ટી રેબીઝ વેક્સિન. અને જે આ હડકવા છે એની રસી છે ARV, તો હડકવાની શોધ કોને કરી? તો લુઈ પાસ્વર દ્વારા કરવામાં આવી. કોના દ્વારા? લુઈ પાસ્વર નામના તબીબી દ્વારા, વૈજ્ઞાનિક દ્વારા આ હડકવા નામના રોગની તપાસ કરવામાં આવી. આ ધ્યાન આપો. આ પણ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે. આ પણ પરીક્ષામાં પૂછાઈ શકે. એટલે જેટલી પણ ગુજરાતી મારી બહેનો જોડાઈ છે, કોમેન્ટ આપવાનું ચૂકતા નહીં. હવે પછીનો પ્રશ્ન તમને જ હું આપવાનો છું. આ ધ્યાન આપો. ભારત સરકારના પર્યાવરણ અને વન મંત્રાલય દ્વારા કઈ સાલમાં બાયોમેડિકલ વેસ્ટ નિયમ બહાર પાડ્યો? બાયોમેડિકલ વેસ્ટ નિયમ બહાર પાડવામાં આવ્યો. આ ધ્યાન આપો. 6 પ્રકારની, એટલે મ્યુનિસિપાલિટી હોય, યાદ આપો,
નગર પંચાયત હોય, નગરપાલિકા હોય કે પછી મ્યુનિસિપાલિટી હોય, કે પછી ગ્રામ પંચાયત હોય, ધ્યાન આપો, અથવા કોઈ હોસ્પિટલ હોય, દરેક જગ્યાએ મિત્રો બાયોમેડિકલ વેસ્ટ આ કાયદો લાગુ પડે છે. બરાબર, આ ભારત સરકારનો બાયોમેડિકલ વેસ્ટ કાયદો છે. જેટલી પણ નગર પંચાયતમાં હોસ્પિટલ આવતી હોય, નગરપાલિકા, મ્યુનિસિપાલિટીમાં, ગ્રામ પંચાયતમાં, આ બધા માટે કાયદો ઘડવામાં આવેલો છે. જેનું આ કાયદો કઈ સાલમાં બાયોમેડિકલ ટેસ્ટ જે કાયદો છે બહાર પાડવામાં આવ્યો તો 1998 ની અંદર. કઈ સાલમાં? 1998 ની સાલની અંદર, જેના અંદર 6 પ્રકારની ડોલોનો ઉપયોગ કરવામાં આવે છે. કેટલા પ્રકારની? 6 પ્રકારની ડોલોનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં ક્રોસ ઇન્ફેક્શન ન ફેલાય, કોઈ પ્રકારનો કોઈ ચેપી રોગ ન ફેલાય, તે બાબતની તમામે તમામ માહિતી અવગત કરવામાં આવે છે. આ ધ્યાન આપો. ચાલો આગળ. વેરીસેલા જોસ્ટર નામના વાયરસથી કયો રોગ થાય છે? વેરીસેલા જોસ્ટર, આ ધ્યાન આપો સાહેબ. વેરીઝોલા જોસ્ટર શું છે? તે પ્રકારનો વાયરસ છે. ધ્યાન આપો. શું લખ્યું છે? વાયરસ છે. અને કોઈ પણ વાયરસ છે એ ચેપી હોય. કેવો હોય? ચેપી હોય. ધ્યાન આપો. હવે ઓપ્શન મૂક્યા છે શીતળા, ઓરી, અછબડા કે આપેલ તમામ. તો આપેલ તમામ તો ન હોઈ શકે. તો વેરીસેલા જોસ્ટર છે. આ વેરીસેલા જોસ્ટર છે જેનાથી અછબડા નામનો રોગ થાય છે. કયો રોગ થાય છે? અછબડા, જેને આપણે ચિકન પોક્સ તરીકે ઓળખીએ છીએ. કયા નામે ઓળખીએ છીએ? ચિકન પોક્સ. આ ધ્યાન આપો. કયા નામે ઓળખીએ છીએ? ચિકન પોક્સ તરીકે આપણે ઓળખીએ છીએ અછબડાને. કયા નામે? ચિકન પોક્સ તરીકે આપણે ઓળખીએ છીએ. અને આ ચિકન પોક્સ છે જે આપણા શરીરની અંદર, ધ્યાન આપો, એક પ્રકારની શરીર ઉપર સ્પોટ જોવા મળે છે. આ ટાઈપના, આ રીતના શું જોવા મળે છે? સ્પોટ જોવા મળે છે. અને આ એક પ્રકારની ઇમ્યુનિટી પ્રદાન કરે છે આપણા શરીરને. શું પ્રદાન કરે છે? ઇમ્યુનિટી પ્રદાન કરે, જેનાથી આપને પ્રોટેક્શન મળી રહે છે. આ ધ્યાન આપો. આ ચિકન પોક્સ જે વેરીસેલા જોસ્ટર દ્વારા ફેલાવવામાં આવે છે, બરાબર, આ વાયરસ દ્વારા ફેલાય છે. અને આ રીતના, અને હાલમાં તમને ખ્યાલ હશે આપણે બધા બાધા પણ રાખતા હોઈએ છીએ. શાની? બળિયાદેવની. કોની? બળિયાદેવની. કે ભાઈ શું થયું છે? કે ભાઈ બળિયાદેવ આવ્યા છે. પણ આ શું છે? એક પ્રકારનો વાયરસ છે મિત્રો. શું છે? એક પ્રકારનો વાયરસ છે. અને આ વાયરસ ઇમ્યુનિટી અપ કરે છે. આપણા બોડીમાં અમુક પ્રકારની ઇમ્યુનિટી અપ કરવા માટે આ ટાઈપનો રોગ થવો જરૂરી છે. બરાબર, ચાલો આગળ. માનવ મેલેરિયા પ્રજીવનું જીવન ચક્ર એનોફિલિસ એ સૌપ્રથમ કોણે કરી? આ ધ્યાન આપો. માનવ મેલેરિયા, જે મેલેરિયાનું જે જીવન ચક્ર છે એનું સૌપ્રથમ એનું સંશોધન કોના દ્વારા કરવામાં આવ્યું? એનોફિલિસ કોના દ્વારા કરવામાં આવ્યું? આ ધ્યાન આપો. આ પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે. મેલેરિયા શું છે ભાઈ? મેલેરિયા એક પ્રકારનો પ્રજીવ દ્વારા ફેલાતો રોગ છે. કેવો છે? પ્રજીવ દ્વારા ફેલાતો રોગ છે. જે પ્રકારના વાહક દ્વારા, શાના મારફતે? વાહક દ્વારા ફેલાય છે. વાહક દ્વારા ફેલાય છે. કયો વાહક છે? તો એનોફિલિસ મચ્છર. કયો મચ્છર? એનોફિલિસ મચ્છર. આ ધ્યાન આપો. આ એનોફિલિસ મચ્છર દ્વારા ફેલાય છે, વાહક દ્વારા. એમાં ઓપ્શન આપ્યા છે મેક્સ થેલર, રોબર્ટ હુક, રોનાલ્ડ રોસ કે એડવર્ડ જેનર. તો માનવ મેલેરિયાનું વાત થાય ને મિત્રો, તો આપણા મગજમાં એક જ નામ હોવું જોઈએ, જેનું નામ છે રોનાલ્ડ રોસ. રોનાલ્ડ રોસ. આમના વિશે મેં ડિટેલથી એક યુટ્યુબમાં લેક્ચર મૂકેલું છે. આનો એક વિડીયો મેં લેક્ચર ઓલરેડી મૂકેલો છે. જે મિત્રો નવા છે એ લેક્ચર જોઈ લેજો. ડિટેલથી આપણે ચર્ચા કરી છે કે રોનાલ્ડ રોસ દ્વારા કેવી રીતે આ મેલેરિયાનું જીવન ચક્ર છે તેના વિશે સંશોધન કરવામાં આવ્યા. અને આ રોગ એક એવો છે મિત્રો, આ રોગ એવો રોગ છે જેના દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ અને બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ ઇન્ફેક્શન ફેલાય છે.
એક પ્રકારનો રોગ ફેલાય છે પ્રજીવ દ્વારા. કયો? એનોફિલિસ મચ્છર દ્વારા. એવું સૌપ્રથમ પ્રતિપાદન કોના દ્વારા કરવામાં આવ્યું? તો રોનાલ્ડ રોઝ દ્વારા કરવામાં આવ્યું. કોના દ્વારા? રોનાલ્ડ રોઝ દ્વારા કરવામાં આવ્યું. જે નોબેલ પારિતોષિક છે, આ રોનાલ્ડ રોઝ છે, એમને નોબેલ પ્રાઇઝ પણ મળેલી છે મિત્રો. આ પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે. નોબેલ પ્રાઇઝ વિજેતા છે, જેને શાના વિશે મળ્યું? તો તબીબી ક્ષેત્રે મળ્યું એમને. એ પણ મેલેરિયા પરજીવી વિશે ચર્ચા કરી છે એમને. મેલેરિયા પરજીવી વિશે ચર્ચા કરી છે મિત્રો. એટલે જેટલી પણ બહેનો જોડાઈ છે અને મારા સાથે અભ્યાસ કરવા માંગે છે, વધુ સમય ન ગુમાવતા મુખ્ય સેવિકાનો મારો રેકોર્ડેડ કોર્સ પરચેસ કરી શકે છે. ઓનલાઈન એપ અમારી અવેલેબલ છે. અમારો વધુ ખ્યાલ ન પડતો હોય તો અમારો નંબર છે 63 55 70 36 92. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. આ ધ્યાન આપો. પ્રથમ પ્રયાસે પાસ થવાની ઉત્તમ તક છે મિત્રો. અમે ઓથેન્ટિક રીતે અમારા એક એક કોન્સેપ્ટ લઈને આવવાના છે મિત્રો. અને અમારા જે લેક્ચર છે એ ડિટેલથી અમે આપવાનો પ્રયત્ન સાધ્યો છે. એટલે જેટલી પણ ગુજરાતી મારી બહેનો જોડાઈ છે, જેટલું બને તેટલું અમારો આજે જ કોર્સ પરચેસ કરવાનું ચૂકતા નહીં. અમારો વધુ ખ્યાલ ન પડતો હોય તો 63 55 70 36 92 આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને એમાં 1000+ પ્રશ્નો ઘરે બેઠા તમને મળવાના છે, જેનાથી તમે ઘણું બધું શીખી શકશો ડિટેલથી. અને પ્લસ વિડીયો તો ખરા જ. ચાલો આગળ વધીએ આપણે. ત્યાર પછી આગળ જે રેફરલ સેવાઓ છે એ સુદ્રઢ બનાવવાની કઈ સમિતિની ભલામણ થઈ? હવે રેફરલ સેવાઓ એટલે પ્રશ્ન થાય પહેલો તો ભોરે સમિતિ દ્વારા, ચડ્ડા સમિતિ દ્વારા, શ્રીવાસ્તવ સમિતિ, મુખર્જી સમિતિ દ્વારા. જે બહેનો મારી સાથે જોડાઈ છે મારી એપ્લિકેશનમાં એમનો તો ખ્યાલ જ છે, એમનો મારા જાજુ કહેવાની જરૂર નથી. એ બહેનો તો ખ્યાલ જ છે કે આપણે કયો સબ્જેક્ટ આવશે, કારણ કે મેં ડિટેલથી અભ્યાસ કરાયો છે એના વિશે. અને જે બહેનો જોડાવા માંગે છે એ વધુ સમય ગુમાવવાનો આવતો નથી, જોડાઈ જવું મારી સાથે. બરાબર છે? તો કઈ છે? શ્રીવાસ્તવ સમિતિ છે. રેફરલ સેવાઓ એટલે શું મિત્રો? પ્રશ્ન થાય. રેફરલ સેવાઓ તો મેડિકલ લેવલે, ધ્યાન આપો, મેડિકલ લેવલે જે પેશન્ટ દ્વારા, એટલે સારવારની પદ્ધતિઓ છે. કઈ પદ્ધતિઓ? સારવારની પદ્ધતિઓ. જ્યારે કોઈ મેડિકલ પર્સન છે જે પેશન્ટ જોડે જાય છે, કોના જોડે જાય છે? પેશન્ટ જોડે જાય છે. શાના માટે જાય છે? તો તકેદારી માટે. શાના માટે? તકેદારી માટે. તો એને ટોટલી ગાઈડન્સ આપવાનો પ્રયત્ન સાધે છે કે આપણે કેવી રીતે આપણું શરીરની ટ્રીટમેન્ટ લેવી, ક્યાં ગાડી આપણી સેવાઓ અવેલેબલ છે, કઈ યોજના અંતર્ગત બધું અવેલેબલ છે, મેડિકલ ફિટનેસ લેવલો, એ બધી સેવાઓ છે એ સુદ્રઢ બનાવવાની કઈ સમિતિએ ભલામણ કરી હતી? તો શ્રીવાસ્તવ સમિતિ છે મિત્રો. કઈ સમિતિ છે? શ્રીવાસ્તવ સમિતિ છે. બહુ અગત્યનું છે. આ ભોરે કમિટી, એને શું કર્યું ભાઈ? ભોરે કમિટી તો પીએસસી ની સ્થાપના કરી. એટલે પ્રાઇમરી હેલ્થ સેન્ટરની સ્થાપના કોને કરી? આવો પણ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સેવા કોને શરૂ કરી? તો ભોરે સમિતિ દ્વારા. પછી ચડ્ડા કમિટી. ભાઈ ચડ્ડા કમિટીએ શું કર્યું ભાઈ? ચડ્ડા વેચતા હતા ભોરે કમિટી કે ચડ્ડા કમિટી? ના સાહેબ, ચડ્ડા કમિટીનો આખો અહેવાલ અલગ છે. શું છે? આખો અહેવાલ અલગ છે. એટલે જેટલી પણ મારી ગુજરાતી બહેનો જોડાઈ છે, વધુ સમય ન ગુમાવતા મનમાં ચિંતન કરવાનું ભૂલી જાઓ અને આજે જ અમારો કોર્સ પરચેસ કરો. બરાબર? ચાલો આગળ. ત્યાર પછી આગળ 1 વર્ષ સુધીના બાળકોનું સંપૂર્ણ રસીકરણ કરવા માટે આશા વર્કરને સરકાર દ્વારા કેટલા રૂપિયા મળે છે? આ પ્રશ્નનો જવાબ તમે આપશો કે હું આપું? આપી દઉં ને? ચાલો આગળ. 1 વર્ષ સુધીના બાળકોનું સંપૂર્ણ રસીકરણ કરવા માટે આશા વર્કરને સરકાર દ્વારા કેટલા રૂપિયા મળે છે? પેલું તો આશા વર્કર. ભાઈ આશા વર્કર શું છે? ધ્યાન આપો. આશા વર્કર શું છે? આ ધ્યાન આપો. આશા વર્કર એક્રેડિટેડ, આ ધ્યાન આપો,
સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ, આનું ફૂલ ફોર્મ છે મિત્રો આશાનું, એક્રેડિટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ, આશાનું પૂરું નામ છે. આશા છે એ હંમેશા દરેક ગામમાં કેટલી વસ્તી તો 1000ની વસ્તીએ 1000ની વસ્તીએ એક આશા વર્કરની નિમણૂક કરવામાં આવે છે મિત્રો. અને આશા વર્કરનું મુખ્ય કાર્ય શું છે? આશા વર્કરનું મુખ્ય કાર્ય શું છે? તો આશા વર્કર છે એ ગામ અને જે આરોગ્ય કર્મચારી છે એ વચ્ચેનો એક સેતુ છે. આરોગ્ય કર્મચારી, આ ધ્યાન આપો, આરોગ્ય કર્મચારી તેમજ આ ધ્યાન આપો, આરોગ્ય કર્મચારી તેમજ ગામના લોકો, આ બંનેનો વચ્ચેનો સેતુ એટલે આશા વર્કર. આ બંનેનો સેતુ કોણ છે? તો આશા વર્કર છે. કોણ છે? આશા વર્કર. આનું મુખ્ય કાર્ય શું છે આશા વર્કરનું? કે તમામ હવે કોઈ પણ આરોગ્ય કર્મચારી છે એનો સીધો કોન્ટેક્ટ તો નહીં હોય ગામની અંદર, તો દરેક જોડે મુલાકાત કરાવી. કોઈ બેન છે અને કોઈ બેન હંમેશા આશા વર્કરની જે નિમણૂક છે એ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવે છે. શાના મારફતે? ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવે છે. આ પણ ક્વેશ્ચન પરીક્ષામાં પૂછે કે આશા વર્કરની નિમણૂક કોના દ્વારા? તો ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવે છે. અને આશા વર્કર છે મિત્રો, જે આશા વર્કર છે એને જે મહેતાણું દરેકે દરેક ફિલ્ડ પ્રમાણે આપવામાં આવે છે. કોઈ પણ ડિલિવરી કરાવશે, ડિલિવરીનો કેસ લઈને જશે, એ પ્રમાણે મહેતાણું મળતું હોય છે. કેટલા? 100 રૂપિયા. કેટલા? સરકાર દ્વારા આશા વર્કરને બાળકનું જો સંપૂર્ણ રસીકરણ કરવામાં આવે તો કેટલા રૂપિયા આપવામાં આવે છે? 100 રૂપિયા આપવામાં આવે છે. કેટલા રૂપિયા? 100 રૂપિયા. સંપૂર્ણ રસીકરણ કરાવે ત્યારે. સંપૂર્ણ રસીકરણ કોના દ્વારા આપવામાં આવશે? આ ધ્યાન આપો. તો જે તે રાજ્યના આશા વર્કરનું જે તે એનું સેશન ચાલતું હશે તે મુજબ એને પૈસા આપવામાં આવશે. કેટલા? 100 રૂપિયા પર ચાઇલ્ડ. પર ચાઇલ્ડ, આ ધ્યાન આપો. પર ચાઇલ્ડ. બરાબર? જો અલગ અલગ ઓપ્શન આપ્યા છે, 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા કે 10,000, પણ કેટલા આપવામાં આવે છે? માત્ર 100 રૂપિયા. માત્ર કેટલા રૂપિયા? 100 રૂપિયા. રસીકરણ એટલે જ્યાંથી છોકરું BCG ની રસી લે. કઈ રસી લે? BCG ની. અને ત્યાર પછી છેલ્લી રસી કઈ છે? તો ટીટેનસ ટોક્સાઇડ ની રસી. આ છેક સુધી જો રસીકરણ કરાવે છે તો એ આશા વર્કરને 100 રૂપિયા આપવામાં આવે છે. કેટલા રૂપિયા? 100 રૂપિયા આપવામાં આવે છે. એક એક ક્વેશ્ચન આપણે ડિટેલથી અભ્યાસ કરાયો છે. આખું રસીકરણ આપણી જે એપ્લિકેશન છે એટલે મયંક નાયક નર્સિંગ એકેડેમી, આપણો જે કોર્સ છે મુખ્ય સેવિકાનો, એમાં આપણે સંપૂર્ણ અહેવાલ મુજબ કઈ વેક્સિન ક્યારે આપવાની, કેટલા ml આપવાની, કયા સમયે આપવાની, કયા વીકે આપવાની છે, કોના દ્વારા આપવાની છે, કયા પ્રકારનો રોગ ન ફેલાય, તે બાબતના સંપૂર્ણ માહિતી આપણા જે લેક્ચર છે, આપણા જે વિડીયો છે એમાં આપણે ઓલરેડી લેક્ચર મૂકી દીધું છે. એટલે જે બેનો જોડાવા માંગે છે એ વહેલી તકે જોડાઈ શકે છે. બરાબર? ચાલો આગળ. ત્યાર પછી આગળ આ ધ્યાન આપો. ડેન્ગ્યુ વાયરસ મુખ્યત્વે કયા કુળનો વાયરસ છે? ડેન્ગ્યુ વાયરસ મુખ્યત્વે કયા કુળનો વાયરસ છે? અર્બો વાયરસ છે, ફ્લેવિકુડનો છે, ટોગા કે DNA? હવે આવા પણ પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ શકે. આવા પણ પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ શકે. જે પણ મારી ગુજરાતની બેન મારી સાથે જોડાઈ છે ને, પહેલા તો લાઈક આપી દો આપણા લેક્ચરને. જે બેનોએ લાઈક નથી આપી એ લાઈક આપી દેજો. બહુ જ ડિટેલથી હું આખી સિરીઝ લઈને આવવાનો છું, સ્પેશિયલ સિરીઝ. સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનો છું, ખાસ તમારા માટે જ. ખાસ તમારા માટે જ. જે બેનો નવા છે એ પહેલા ધોરણે તો આપણા આ લેક્ચરને સબસ્ક્રાઇબ અને ખાસ કરીને શેર કરવાનું ચૂકતા નહીં. ચાલો આપણે આગળ વધીએ. તો ડેન્ગ્યુ વાયરસ મુખ્યત્વે કયા કુળનો વાયરસ છે? તો ડેન્ગ્યુ શું છે? પ્રશ્ન થાય મગજની અંદર. ડેન્ગ્યુ શું છે? તો ડેન્ગ્યુ એક મચ્છર દ્વારા ફેલાતો રોગ છે. મચ્છર દ્વારા ફેલાતો રોગ છે. આ દેખો, ડેન્ગ્યુ એ મચ્છર દ્વારા ફેલાતો રોગ છે. અને કયો મચ્છર છે? તો એડિસ ઇજિપ્ત મચ્છર.
કયો મચ્છર છે? એડિસ ઇજિપ્ત મચ્છર દ્વારા ફેલાય છે. એડિસ ઇજિપ્ત મચ્છર દ્વારા ફેલાય છે. આ મચ્છર છે જે ચોખ્ખા પાણીમાં પોતાના ઈંડા મૂકે છે. કેવા પાણીમાં? ચોખ્ખા પાણીમાં ઈંડા મૂકે છે. કેવા પાણીમાં ઈંડા મૂકે છે? ચોખ્ખા પાણીમાં ઈંડા મૂકે છે. તેના બહુ ઓથેન્ટિક છે મિત્રો, વારંવાર પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે. અને ખાસ કરીને આ રોગ એવો છે, આ ડેન્ગ્યુ, જે 3 પ્રકારનો છે. ડેન્ગ્યુના કેટલા પ્રકાર? 3 પ્રકારના ડેન્ગ્યુ છે. ક્લાસિકલ, DHF અને DSS, આ 3 પ્રકારના ડેન્ગ્યુ છે. એમાં સૌથી ભયંકર જે DSS પ્રકારનો ડેન્ગ્યુ છે, એમાં માણસનું મગજ એટલે ચેતાતંત્ર પર અસર થાય, માણસનું મૃત્યુ પણ થઈ શકે છે. તો કયા કુળનો છે? કુળ એટલે વેલો. આ ડેન્ગ્યુ છે મચ્છર દ્વારા ફેલાય છે, પણ કયા કુળનો છે? તો ફ્લેવી કુળનો છે. કઈ કુળનો છે? ફ્લેવી કુળનો છે. જેની સાયકલ છે, અને સાયકલ મુજબ ધ્યાન આપો, એના જન્મથી તે મચ્છર બનવાની આખી પદ્ધતિ છે, એ કુળ કયું છે? તો ફ્લેવી કુળ છે. કયું કુળ છે? ફ્લેવી કુળ છે. બહુ જ ડિટેલથી મિત્રો ઓથેન્ટિક રીતે આપણે એક એક ક્વેશ્ચન સમજીશું. ચાલો આગળ. વેક્સિન શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે? વેક્સિન શબ્દ બહુ જ અગત્યનો. વેક્સિન શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે? પહેલા તો વેક્સિન એ શું છે? વેક્સિન એક પ્રકારનું રસીકરણ છે મિત્રો. શું છે? રસીકરણ. ધ્યાન આપો. હવે રસીકરણ શબ્દ છે કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે? જે વેક્સિન છે, ગ્રીક, લેટિન, જર્મન કે ફ્રાન્સ? તો મિત્રો રસીકરણ છે જેને ઇમ્યુનાઇઝેશન તરીકે પણ ઓળખીએ છીએ આપણે. ઇમ્યુનાઇઝેશન ધ્યાન આપો. અથવા તો ટીકાકરણ, ટીકાકરણ તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર, એના અલગ અલગ નામ છે મિત્રો. તો આ વેક્સિન શબ્દ છે એ કોના દ્વારા સંશોધન થયું? રસીકરણ શબ્દનું સૌપ્રથમ સંશોધન કોના દ્વારા થયું? એ કોમેન્ટમાં તમારે મને જવાબ આપવાનો છે. બરાબર, તો આ શબ્દ કેવો છે? લેટિન શબ્દ છે. કેવો શબ્દ છે? લેટિન શબ્દ છે. કેવો શબ્દ છે મિત્રો? લેટિન શબ્દ છે. બરાબર, આ યાદ રાખજો. જે વેક્સિન છે, રસીકરણ, જેના ડિટેલથી આપણે ચર્ચા કરી છે. બરાબર, આગળ ચાલો આગળ. કમળાના રોગચાળામાં કેટલા ppm જેટલું ક્લોરિનેશન કરવું જોઈએ? જે કમળો છે મિત્રો, કમળાના રોગચાળામાં કેટલા ppm જેટલું ક્લોરિનેશન કરવું જરૂરી છે? તો કમળો મિત્રો શું છે? એક પ્રકારનો રોગ છે. કમળો એ જોન્ડિસ કહેવાય. શું કહીશું આને? જોન્ડિસ. બરાબર, શું કહીશું? જોન્ડિસ. કમળાના રોગમાં કેટલા ppm એટલે પાર્ટ પર મિલિયન્સ, પાર્ટ પર મિલિયન્સ આ ધ્યાન આપો, જેટલું ક્લોરિનેશન કરવું જોઈએ. ક્લોરિનેશન શાના માટે મિત્રો? તો પાણીનું શુદ્ધિકરણ માટે. પાણીનું શુદ્ધિકરણ માટે શું કરવું પડે? ક્લોરિનેશન. આ ધ્યાન આપો. તો ઓપ્શન છે 0.5 થી 1.0, 1.0 થી 1.5, 0 થી ઓછું, અથવા 1.5 થી 2. આવો પ્રશ્ન પરીક્ષા મિત્રો પૂછાય તો કઈ જ કરવાનું નથી. આપણે શું કરવાનું છે? 1.0 થી 1.5 આપણે ટીક કરી દેવાનું છે. ક્લોરિનેશનની આખી સિસ્ટમ છે મિત્રો. ક્લોરિનેશન કેવી રીતના કરવું, ક્લોરિનેશનમાં શાનો શાનો સમાવેશ થાય છે, જે ડિટેલથી આપણે આપણા લેક્ચરમાં ચર્ચા કરી લીધી છે. આ ધ્યાન આપો. આ કમળો છે જેને જોન્ડિસ તરીકે ઓળખીએ છીએ, જેને A, B, C, D, E અને K આટલા પ્રકારનો વાયરસ છે. આ વાયરસના પ્રકાર છે. કમળાના કેટલા પ્રકાર? તો આટલા બધા પ્રકારનો છે કમળો. A, B, C, D, E, K. જેમાં જે ટાઈપ B પ્રકારનો છે, ટાઈપ B છે, જેને ઝેરી કમળા તરીકે આપણે ઓળખીએ છીએ. કયા કમળા તરીકે? ઝેરી કમળા તરીકે ઓળખીએ છીએ. ઝેરી કમળા તરીકે ઓળખીએ છીએ. આ ધ્યાન આપો. એમ સ્ટેપ બાય સ્ટેપ આપણે દરેક લેક્ચર આગળ વધવાના છે. બહુ ડિટેલથી સ્ટેપ બાય સ્ટેપ આપણે ચર્ચા કરીએ છીએ. જેટલી પણ ગુજરાતી મારી બહેની મારી સાથે જોડાઈ છે, તમામનું મયંકભાઈ નાયક હું હાર્દિક સ્વાગત કરું છું. અને
આવનાર ભરતી માટે તમે આ મુખ્ય સેવિકાનું રેકોર્ડેડ બેચ તમે પરચેસ કરી શકો છો. અને ખ્યાલ ન પડતો હોય તો મારો કોન્ટેક્ટ નંબર છે 6355703692. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું આપણે. જય જય ગરવી ગુજરાત. દીપી અરુણ પ્રભાત. ચાલો.